મિત્રો નમસ્કાર, સુપ્રભાતમ. આપનું સ્વાગત છે અને શૈક્ષણિક વર્ષ 2011-12માં સમાજશાસ્ત્રના આ દ્વિતીય વ્યાખ્યાનમાં આજે આપણે પુનઃ ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટને સાંભળવાના છીએ. ગયા વ્યાખ્યાનમાં આપણે ખાસ જોયું કે સમાજશાસ્ત્રનું નામ કઈ રીતે પડ્યું અને ઓગસ્ટ કોમ્ત અને સમાજશાસ્ત્રનો વિકાસ કઈ રીતે આગળ વધ્યો એની વાત આપણે ગયા વ્યાખ્યાનની અંદર એમની પાસેથી સાંભળી. આજે જે મહત્ત્વની વાત છે એ આપણે એ જોવાના છીએ કે આ સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ થયો એ ઉદ્ભવ પહેલાં કોઈ સમાજ અંગેનું વૈજ્ઞાનિક ચિંતન રજૂ થયું હતું ખરું? કારણ કે 1838માં ઓગસ્ટ કોમ્ત જ્યારે સમાજશાસ્ત્ર એવું નામ આપે છે પોઝિટિવ ફિલોસોફીની અંદર, તો એક રીતે જોઈએ તો સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ અને વિકાસ છે એ 150 વર્ષ જેવો એનો સમયગાળો છે એ થાય છે. હજી 200 વર્ષ પણ આ એક નવા વિકસેલા વિજ્ઞાનને પૂરા થયા નથી. તો શું સમાજ અંગેનું વૈજ્ઞાનિક ચિંતન અથવા તો સમાજમાં પહેલાં કોઈ સમસ્યાઓ હતી જ નહીં અથવા તો સમાજ માટે કોઈએ કંઈ વિચાર્યું જ નહોતું? આ એક પાયાનો પ્રશ્ન આપણે જ્યારે સમાજશાસ્ત્ર વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણી સમક્ષ ઊભો થાય છે. અને એ અંગે આપણે થોડુંક હિસ્ટ્રી, થોડોક ઇતિહાસ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને જોવા મળે છે કે ખરેખર સમાજ અંગેનું ચિંતન છે એ ઘણા બધા લોકોએ કર્યું છે. યુરોપ અને અમેરિકા તો છે જ, પણ એ સિવાય પણ ભારતમાં પણ આ અંગેનું ચિંતન આપણને થયેલું જોવા મળે છે. પણ આજે કોમ્તે જે સમાજશાસ્ત્રની વાત કરી, જે વિજ્ઞાન તરીકેની વાત આપણને સમજાવવા માટેનો પ્રયાસ એ કર્યો અને કોઈ પણ સમાજ છે અથવા સામાજિક સંબંધો છે, સામાજિક ઘટનાઓ છે, સામાજિક વ્યવહારો છે, આ બધાનું જે વસ્તુલક્ષી નિરીક્ષણ કરી અને એનું જે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની જે આખી વાત કોમ્તે જે રજૂ કરી એ પહેલાં કેવી વાતો સમાજ અંગે થઈ હતી એની રસપ્રદ વાતો આજે આપણે આ વ્યાખ્યાન દ્વારા સાંભળવાના છીએ. ડૉક્ટર આમ્રપાલીબેનને હું આવકારું છું અને એમને હવે જે આગળનું વ્યાખ્યાન છે એ એમને વિનંતી કરીશ કે આપણને આ વિશે વાત કરે. ડૉક્ટર આમ્રપાલીબેન. આજે મિત્રો આપણે પ્રથમ લેક્ચરમાં જોયું કે કઈ પરિસ્થિતિમાંથી કઈ રીતે માનવ સમાજ નીકળી રહ્યો છે. સોશિયોલોજી એ વર્તમાન સમાજનો અભ્યાસ કરે છે, તુલના પણ કરે છે. દાખલા તરીકે અત્યારે બહુ મોટી ઘટના ભારતમાં બની રહી છે, ભ્રષ્ટાચાર વિરોધી યુવાનો. ખૂબ સરસ લાગે છે કે જ્યારે યુવાની નીકળી પડી છે અને ભારતને સ્વચ્છ ભારત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આને જ્યારે આપણે તપાસીએ, સમાજશાસ્ત્ર આને 100% સરસ રીતે તપાસી શકે અને એ તપાસવા માટે આપણે આ વિજ્ઞાનનો સહારો લઈએ છીએ. એ વિજ્ઞાન કઈ રીતે શરૂઆત થઈ, કઈ રીતે આ વિજ્ઞાન બન્યું, એના પહેલાં કોણે કંઈક વિચાર્યું. આ જુઓ તમે, આધુનિક જ્ઞાન, એમાં બે નામ કોઈ પણ વિષય હોય આવે ને આવે છે. એક છે પ્લેટો અને બીજો છે એરિસ્ટોટલ. આ બે નામ આધુનિક જ્ઞાન, આધુનિક વિજ્ઞાન, આધુનિક વાત, આધુનિક તત્વજ્ઞાન એ બધાના પાયામાં જોવા મળે છે. પરંતુ તમે જુઓ, સંસ્કૃતિઓ અનેક છે. ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવી, વિકાસ પામી અને નષ્ટ થઈ. જે કંઈક આપણી પાસે પ્રાપ્ત છે એમાં આપણે જોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્લેટો અને એરિસ્ટોટલ. હવે આ પ્લેટો અને એરિસ્ટોટલને સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે કંઈક સમાજ વિશે ચિંતન થયું હતું ખરું? કેવા પ્રકારનું ચિંતન હતું? શું વિચારતા હતા લોકો? આ સમાજ કેવો છે? સમાજ ખરેખર કુદરતી છે? સમાજ ખરેખર કોન્ટ્રાક્ટ છે? આ સમાજ ઉદ્ભવ્યો કેવી રીતે? સમાજમાં દરેક માણસ ભૂમિકા કેવી રીતે ભજવે છે? નૈતિકતા એટલે શું? કોણે એ રજૂ કરી? ધર્મ એટલે શું? તમામ સંસ્થાઓ જે માનવને ઘડે છે અને માનવને જન્મથી મૃત્યુ સુધી સાથે ને સાથે રહે છે, એ બધા વિશે કોઈએ વિચાર જ ન કર્યો હોય એવું તો બને જ નહીં. તો સોશિયોલોજી જ્યારે આપણે શીખતા હોઈએ ત્યારે હું એવું માનું છું કે આપણે જોવું પડે કે કોણે વિચાર કર્યો. અને હવે આપણે જોઈએ કે પ્લેટો, એરિસ્ટોટલ, ઇબ્ન ખલ્દુન, થોમસ હોબ્સ, રૂસો, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ અને સેન્ટ સાયમન, આ તમામ ફોટોગ્રાફ્સ તમે જુઓ છો. આ સ્પેશિયલ ફોટોગ્રાફ્સ તમારા માટે એકત્ર કર્યા છે એટલા માટે કે જુઓ
કેવા માણસો હતા, એમણે શું શું કીધું, પ્લેટોએ શું કીધું, એરિસ્ટોટલે શું કીધું, ઇબ્ન ખલ્દુન કોણ છે, થોમસ હોબ્સ કોણ છે, રૂસો કોણ છે. દોસ્તો યાદ રાખો, માનવ યાત્રામાં દરેક ચિંતક કંઈક ને કંઈક પોતાનું ચિહ્ન મૂકીને જાય છે. રૂસો આજની માનવ જાતિ માટે ઘણી બધી વાતો રૂસોએ કરી છે. એ જ રીતે પ્લેટો અને એરિસ્ટોટલ, ધી રિપબ્લિક અને પોલિટિક્સ, એ બેમાં જેણે ચર્ચા કરી છે, આપણને એમ થાય કે આપણે આજે વાતો કરીએ છીએ જ્ઞાનની, આપણે આજે વાતો કરીએ છીએ ચર્ચાની, એ ચર્ચાઓ એમણે સદીઓ પૂર્વે કરી છે. અને એ ચર્ચામાં એમણે શું કર્યું એ જોવાનો આપણો પ્રયાસ, દેટ ઇઝ બિફોર સોશિયોલોજી. સમાજશાસ્ત્ર ઉદ્ભવ્યો. આજે તમે જુઓ છો કે અણ્ણા સાહેબ હજારેની જે મોમેન્ટમ પકડ્યું છે, તમે જાણો છો કે આ પહેલાં અણ્ણા સાહેબ ઉપવાસ પર બેઠા હતા. આ પહેલાં ભ્રષ્ટાચારના અનેક દાખલાઓ આપણી નમક આવ્યા. માણસ એક વખત ચૂંટીને મોકલે પછી કંઈ કરી શકતો નથી. એવા સંજોગોમાં જે ઘટનાક્રમ બને છે, ધીમે ધીમે ઘટનાઓ ઘટે છે, વિવિધ લોકો વિવિધ બાબતો કરે છે, અને એની અસર કેવી થાય છે એ જ્યારે આપણે તપાસીએ ત્યારે આપણે જોવું પડે કે સોશિયોલોજી પહેલાં પ્લેટોએ કહ્યું શું. અને પ્લેટો અને એરિસ્ટોટલ એ સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર બહુ મોટા વિજ્ઞાન તત્વજ્ઞાનીઓ છે. અને આ તત્વજ્ઞાની એટલે શું, મેં ગઈ વખતે આપણે કહ્યું હતું કે ફિલોસોફીનો એક ભાગ જ સોશિયોલોજી છે. ફિલોસોફી એટલે તમામ જ્ઞાન એકત્ર થાય, એને ફિલોસોફી કહેવાય. પ્લેટો સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર પ્રથમ તત્વજ્ઞાની હતા. વિચાર કરો, આપણે જીવીએ છીએ ક્યાં? સમાજમાં. આપણે મરીએ છીએ ક્યાં? સમાજમાં. આપણે કામ કોને માટે કરીએ છીએ? સમાજ માટે. સમાજ એટલે કોણ? આપણું કુટુંબ, આપણા આજુબાજુના લોકો, આપણી જ્ઞાતિ, આપણું રાજ્ય, આપણા લોકો એટલે સમાજ. અને પ્લેટોએ સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કરો. પ્લેટોનો કાળ તમે જુઓ, કેટલા બધા વર્ષો પહેલાં એણે આનો પ્રયત્ન કર્યો. એરિસ્ટોટલે પોલિટિક્સ નામના ગ્રંથમાં સામાજિક સંસ્થાઓનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. તમે વિચાર કરો, વ્યવસ્થા. વ્યવસ્થા એટલે શું? આજે મેનેજમેન્ટની આખી ને આખી જે ડિસિપ્લિન ઊભી થઈ છે, મેક્સ વેબર સોશિયોલોજિસ્ટ, એના વિચારોના પાયા પર ઊભી થયેલી એ મેનેજમેન્ટની આખી ભૂમિકા છે. તમે આજે જુઓ કે એરિસ્ટોટલે સામાજિક સંસ્થાઓ વિશે, વ્યવસ્થાઓ વિશે વ્યવસ્થિત અભ્યાસ કર્યો. એટલે શું કર્યું? કઈ વ્યવસ્થા છે, કઈ સંસ્થા છે, કઈ રીતે કામ કરે છે. દાખલા તરીકે કુટુંબ લઈએ. માણસ બને છે ક્યાંથી? મેકિંગ ઓફ ધ મેન ક્યાંથી બને છે? તમે જુઓ, જે કુટુંબમાં આપણે જન્મીએ છીએ, જે પાડોશમાં આપણે જન્મીએ છીએ, જે નિશાળમાં આપણે ભણીએ છીએ, જે આપણા મિત્રો હોય છે, એમાંથી ધીરે 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 આપણે આપણું એકત્ર કરીએ છીએ. આપણો મિત્ર બહુ એરોગન્ટ હોય પણ એમાંથી થોડીક વાત આપણે લઈ લઈએ છીએ. આપણા પોતાના સ્વભાવને અનુરૂપ આ બધું એકત્ર કરીએ છીએ. પ્લેટોએ આ સંસ્થા વિશે, એરિસ્ટોટલે આ સંસ્થા વિશે, આ વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી, વ્યવસ્થિત અભ્યાસ કર્યો. પ્લેટો અને એરિસ્ટોટલ બે આજના આધુનિક વિજ્ઞાનના પાયાના વિદ્વાનો છે, પાયાના તત્વજ્ઞાનીઓ છે. એ લોકોએ જે વાત કરી છે એને આપણે જ્યારે જોઈએ તો આ બંનેના મતે માનવ સ્વભાવમાં જ સમાજનો સ્ત્રોત ઊભો થયો છે. આ જબરજસ્ત વાત એણે કરી કે માનવ સ્વભાવ એટલે શું? માનવ કદી એકલો રહેતો નથી. તમે જુઓ, માનવના જન્મ માટે, માનવના વિકાસ માટે, માનવના વૃદ્ધિ માટે, દરેક માટે સમાજની આવશ્યકતા છે. રોબિન્સન ક્રુઝો એવો એક માણસ હતો કે જેણે સમગ્ર બધી વસ્તુઓ ભેગી કરી મોટા શીપ ઉપર ચઢાઈ અને પછી એ શીપ લઈને ફરવા નીકળ્યો. પણ એણે બધું ભેગું ક્યાંથી કર્યું? સમાજમાંથી. તો એણે કંઈ બહારથી હવામાંથી તો કશું લાવ્યો નહોતો. એટલે કોઈ પણ માણસ, એટલે માનવ સ્વભાવમાં સમાજનો સ્ત્રોત, સમાજનો ઉદ્ભવ રહેલો છે. તે વખતે આ પોઝિટિવિસ્ટ ફિલોસોફિસ્ટ જે કહે છે એ પ્લેટો અને એરિસ્ટોટલે કહ્યું હતું કે સમાજ સાવયવી છે. સાવયવી એટલે સાદી વાત, બિલકુલ. આપણું શરીર, આપણા હાથ, આપણા પગ, આપણું માથું, આપણું પેટ, આ બધું લિંકમાં કામ કરે છે. આ બધું એક જ છે. એક એકમના વિશિષ્ટ અંગો. એ વિશિષ્ટ અંગો દરેકની ભૂમિકા અલગ અલગ. હાથ કંઈક કામ કરે, માથું કંઈક કામ કરે, આંખ કંઈક કામ કરે, છતાં એ બધા એક જ એકમના તત્વો,
એ રીતે સમાજ વિશે વિચાર સાવયવી સિદ્ધાંતના હિમાયતી પ્લેટો અને એરિસ્ટોટલ બંને હતા. આ બંને જણે જે વાત કરી એની અંદર એણે એવું કહ્યું, જુઓ તમે વિચાર કરો કે એ એવું કહે છે કે રાજ્ય અને સમાજ પર્યાયવાચી છે, રાજ્યની ભૂમિકા મહત્ત્વની છે. એટલે તે વખતે રૂસો અને ટોલ્સ્ટોય એ બધાની વાતો નહોતી કે માનવ મહત્ત્વનો છે. તે વખતે વાત હતી કે રાજ્ય અને સમાજ એ પર્યાયવાચી છે. એટલા માટે આ શબ્દો વાપર્યા છે કે સમાજમાંથી જ રાજ્ય ઘડાય છે અને રાજ્ય સમાજનો એક ભાગ છે. મિત્રો, જ્યારે આ બંને એક જ હોય અને રાજ્યની ભૂમિકા મહત્ત્વની હોય ત્યારે તમે જુઓ છો ઉપવાસ પર ક્યાં બેસવું, કેટલા દિવસ બેસવું, કેટલા માણસો આવવા, કેટલા વાહન આવવા જોઈએ, કયો સમય, આ બધું કોણ નક્કી કર્યું છે? આજે પણ એ પ્લેટો અને એરિસ્ટોટલની વાત સાચી પડી રહી છે. યાદ રાખો, જે માણસ વર્તમાનમાં જીવે છે, જે માણસ બરાબર સૂક્ષ્મતાથી ઓબ્ઝર્વેશન કરે છે, એ જ માણસ વ્યવસ્થિત રીતે જીવે છે. એણે વર્ષો પહેલાં કહ્યું કે સમાજ સાવયવી છે, એટલે કુટુંબ, શાળા, ધર્મ, રાજ્ય અને અર્થવ્યવસ્થા બધું સંકળાયેલું છે. આ મિત્રો, સંકળાયેલું એટલે સાવયવી. અને એમાં જ એણે આગળ કહ્યું કે રાજ્યની ભૂમિકા મહત્ત્વની. તે વખતે એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિ મહત્ત્વની નથી. તમે વિચાર કરો કે રાજાનો શબ્દ એ કાયદો હતો, ત્યારે કોણ મહત્ત્વનું? રાજ્ય મહત્ત્વનું, વ્યક્તિ મહત્ત્વની નહોતી. આજે યુનાઇટેડ નેશન્સ, હ્યુમન રાઇટ્સ, ફંડામેન્ટલ રાઇટ્સ એની આપણે વાત કરીએ છીએ, પણ જમાના પહેલાં વાત હતી માત્ર સમાજની, વાત હતી માત્ર રાજ્યની. વ્યક્તિ કોઈ પ્રકારે મહત્ત્વની નહોતી, કારણ કે વ્યક્તિ તો એક અને સમાજ તો કેટલો મોટો. એટલે સમાજમાં એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે એને મહત્ત્વ અપાતું નહોતું. સમાજ એ એક સુગ્રથિત વ્યવસ્થા છે. સુગ્રથન એટલે શું? તમે વિચાર કરો, તમારા હાથને કદાચ કશુંક વાગી જાય, તરત જ હાથ મોડા તરફ જાય. આપણે એને પ્રયત્ન કરીએ કે દુખે નહીં, વાગે નહીં, અને એ દ્વારા આપણે પ્રયત્ન કરીએ કે સમગ્ર શરીરને શાતા પહોંચે. એવા આપણા પ્રયત્નો કેમ હોય છે? જેવી રીતે સમાજમાં રાજ્યને જોખમ ઊભું થાય, ધર્મને જોખમ ઊભું થાય તો તરત લોકો ઊભા થાય છે. આજે જુઓ, સ્વયંભૂ રીતે ભારતની સડકો પર ઉતરી આવેલું યુવાન ધન, હું એ લોકોને સેલ્યુટ કરું છું. મારા મિત્રો, તમે જ સાચું ભારત છો, તમે જ ભવિષ્ય ઘડવાના છો અને તમે જ એને વર્લ્ડમાં બેસ્ટ બનાવવાના છો. શ્રી અરવિંદે 21મી સદીમાં એવું કહ્યું હતું કે 21મી સદીમાં ભારત અગ્રેસર હશે અને એની આ શરૂઆત થઈ ગઈ છે. એક 74 વર્ષના અಣ್ಣાએ એનો પાયો નાખ્યો અને યુવાનોએ ઝીલી લીધો. તમે સમગ્ર ચિત્રો જુઓ, કોણ છે એમાં? માત્ર યુવાન. પરંતુ જ્યારે પ્લેટો અને એરિસ્ટોટલ વાત કરતા હતા ત્યારે એવું કહેતા હતા કે રાજ્ય મહત્ત્વનું છે, વ્યક્તિ નહીં. આજે વ્યક્તિ મહત્ત્વની છે, પણ વ્યક્તિ સાથે સમાજ મહત્ત્વનો છે. એને જે રીતે સપોર્ટ મળ્યો, જે રીતે લોકો રોડ પર આવી ગયા, કેટલા લોકોએ નોકરીમાં રજાઓ લીધી અને રોડ પર આવ્યા, એને કારણે રાજ્ય સામે એક પડકાર ઊભો થયો. પરંતુ પ્લેટો અને એરિસ્ટોટલે આવું કહ્યું નહોતું. પરંતુ અહીંયા સાબિત થાય છે કે સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે. શા માટે? એ એક અન્ના ઊભા થયા તો સમગ્ર સમાજ ઊભો થયો. સમગ્ર સમાજ ઊભો થયો તો બધા લોકોએ ઊભા થઈને ચર્ચા કરવા આવવું પડ્યું. 12 વાગે રાત્રે જેલવાળા સાથે ચર્ચાઓ થાય, રાજ્યની સાથે ચર્ચાઓ થાય. એ જ બતાવે છે કે સમાજનો કોઈ પણ એક પાસું અલગ રીતે કદી પણ ના રહી શકે. એ રાજ્ય હોય, ધર્મ હોય, શાળા હોય, કોલેજ હોય કે કુટુંબ હોય, તમામ સભ્યો સાથે ચાલે છે. અને એ સુગ્રથન એટલે એકબીજા પર નિર્ભર, પરસ્પર નિર્ભરતા અને પરસ્પર એકમ, એનું નામ સુગ્રથન. અને એ સુગ્રથન જે છે એ સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે. સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે. સાથે સાથે સમગ્ર સમાજ એક જ પ્રકારની ભૂમિકા ભજવતો નથી. એ અસમાન ભૂમિકાઓ હોય છે, એમાં અસમાનતા હોય છે અને છતાં શ્રમ વિભાજન છે. કોઈ પણ માણસ, સમગ્ર સમાજ એક જ કામ કરે તો સમાજ ચાલે ખરો? ના. તમે વિચાર કરો, તમે સવારે ચા પીઓ છો, આસામના એમાં ચા થાય છે, એ ચા ત્યાંથી કાપવામાં આવે છે, ત્યાં મજૂર કામ કરે છે, ત્યાં ખેડૂતો કામ કરે છે. એ ચાને પત્તીને કાપવામાં આવે છે, એને સૂકવવામાં આવે છે, એના ટુકડા કરવામાં આવે છે. એટલે એમાં ભણ્યા મશીન બનાવનારા, એમાં ભણ્યા ખેડૂતો, એમાં ભણ્યા મજૂરો, આ બધા ભેગા થાય છે ત્યારે બને છે ચા. એ ચાને ત્યારબાદ પેકિંગ કરવામાં આવે છે. એટલે એમાં પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એમાં ભળી.
એ બને પછી ટ્રાન્સપોર્ટેશન આવે એટલે દુકાનોમાં આવે, જથ્થાબંધ લોકો લે, જથ્થાબંધમાંથી રિટેલર લે અને રિટેલરમાંથી આપણે લઈ આવીએ અને સવારના પહોરમાં ચા બને. એ ચામાં આપણે શું શું જોઈએ છે? ખાંડ, દૂધ, ચા અને ચા માટે જોઈએ દૂધ. આ 3 વસ્તુઓનું પણ જે રીતે આપણે ચાનું વિશ્લેષણ કર્યું એ રીતે વિચાર કરો તો પરસ્પર આધારિત સમાજ વ્યવસ્થા એટલે સુગ્રથિત સમાજ વ્યવસ્થા, અને એ શ્રમ વિભાજન પર આધારિત છે. સમગ્ર સમાજ ઐતિહાસિક વ્યવસ્થા, ઐતિહાસિક બાબતોમાંથી ધીમે 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 વિકસતો જાય છે. અને એ પ્લેટો અને એરિસ્ટોટલે પણ કહ્યું કે સમાજ એ ઐતિહાસિક રીતે સુગ્રથિત થતો થતો વિકાસ પામતો જાય છે. અને એ વિકાસ પામતો સમાજ એટલે જ એ સુગ્રથિત સમાજ. અને એની ઘણા બધા લોકોએ કમ્પેરિઝન કરી છે. તમે જોજો કે ઓગસ્ટ કોમ્ટે પણ 3 પ્રકારના સમાજની વાત કરી. એવા ઘણા બધા લોકોએ 3 પ્રકારના સમાજની વાત કરી છે. 3થી વધુ પણ હોય, 3થી ઓછા પણ હોય, પરંતુ તુલનાત્મક રીતે જોવાનો પ્રયાસ એને થયો છે. હવે જુઓ, ઇબ્ન ખલ્દૂન 1332 થી 1406 આ પણ એક મોટા તત્વજ્ઞાની હતા જેમણે સમાજનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. આ બધા લોકોએ સોશિયોલોજી નામ નહોતું આપ્યું, પરંતુ એ લોકોએ સમાજનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હતો. ડિસ્ક્રિપ્ટિવ રીતે, વર્ણનાત્મક રીતે. વર્ણન એટલે શું? દાખલા તરીકે મેં જ્યારે તમને કહ્યું કે તિહાડ જેલની બહાર, રામલીલા મેદાનમાં અને જેપી પાર્કની આસપાસ, છત્રસાલ સ્ટેડિયમમાં, એ તમને ખાલી વાત કરું એટલે તમારી નજર સમક્ષ ફોટા તરવરવા માંડે. એટલા માટે કે દરેક જણ આજ તક જોતો હોય, IBN 7 જોતો હોય, કે કોઈને કંઈ ચેનલ, ન્યૂઝ ચેનલ આપણે જોતા હોઈએ, તો એ ચેનલમાંથી જે આપણને ફોટોગ્રાફ મળે છે એની અસર આપણા મગજ પર થાય છે. એ જ રીતે જે સમાજ વ્યવસ્થિત રીતે આગળ વધતા જાય છે એને પાછળના સમાજની અસર આ સમાજ પર આવે છે અને આ સમાજની અસર ભવિષ્યના સમાજ પર બને છે. હવે પ્લેટો અને એરિસ્ટોટલ પછી મિત્રો આવે છે ઇબ્ન ખલ્દૂન. ઇબ્ન ખલ્દૂને એ અનુભવજન્ય સંશોધનમાં માનતા હતા. તમે તપાસ જુઓ કરો કે 1332 આ સોશિયોલોજી આવ્યું 1838 અને આ 1332, 500 વર્ષ પહેલાં એ વાત કરતા હતા અનુભવજન્ય સંશોધન. એટલે કે આપણે એક શબ્દ વાપરતા હોય છે આપણા બધા પ્રોફેસરો, આર્મ ચેર સ્ટડીઝ, એટલે આમ લાંબા થઈને નિરાંતે બેસીને વિચાર કરવો ના. ઇબ્ન ખલ્દૂને વાત કરી અનુભવજન્ય સંશોધનની. એટલે કે જાઓ, નિરીક્ષણ કરો, વ્યવસ્થિત રીતે માહિતી એકત્ર કરો અને ત્યારબાદ વિશ્લેષણ કરો, અને વિશ્લેષણ કર્યા પછી તમે વાત કરો. એમણે સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, એ બધી આર્થિક સંસ્થાઓ, એ બધા પર ભાર મૂક્યો અને એણે વાત કરી કે આનો સમાજનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. એમણે આદિમ સમાજ અને આધુનિક સમાજ એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. તમે વિચાર કરો કે 1332માં ઇબ્ન ખલ્દૂન હતા અને એમણે આ એક પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસને લીધે એમણે કેટલીક વાતો રજૂ કરી. એ વાતોમાં શું આવ્યું કે સમાજના પોતાના એક ચોક્કસ ધ્યેયને કારણે, એટલે બધાનો સરખો ધ્યેય, સાથે રહેવાનું, શાંતિથી રહેવાનું, સંઘર્ષ વિના રહેવાનું, પ્રગતિ કરવાની, બધાને શાંતિ મળે એનો પ્રયાસ કરવાનો, આવા કોમન ગોલ એટલે કે એક સામાન્ય જનરલાઇઝડ ગોલ, એને કારણે સમાજની અંદર એકાત્મતા, ઇન્ટિગ્રિટી એટલે કે સુગ્રથન. તમે વિચાર કરો કે આપણે રસ્તા પર ચાલતા હોઈએ, કોઈ આગળ પડી જાય, તરત જ આપણે હાથ પકડીએ છીએ, ઊભા કરીએ છીએ. કેમ? આપણે એને ઓળખતા પણ નથી, પણ આપણે પોતે એવું માનીએ છીએ કે સમાજની સાથે જ્યારે જઈએ છીએ ત્યારે કોઈકને કંઈ તકલીફ હોય તો મદદ કરવી. ભારત એવું માને છે કે દરેકને મદદ કરવી. દરેક મોટા મોટા ધર્મો સમાજના એ જ કહે છે કે બીજાને મદદ કરો. એટલે જ્યારે સમાજનો એક જ ગોલ હોય, જ્યારે સમાજના લોકો એક જ પ્રકારના ધ્યેયને વરેલા હોય, ત્યારે સમાજમાં એકાત્મતા આવે છે, એકાત્મતા, સુગ્રથન આવે છે. સાથે સાથે એમણે પોતે એક વર્ણનાત્મક અભ્યાસની વાત કરી અને એ અભ્યાસમાં ધીરે રહીને એમણે સંશોધન, સિદ્ધાંત એની ચર્ચા કરી. ઇબ્ન ખલ્દૂન એ એક એવા તત્વજ્ઞાની છે કે એણે સંશોધનની વાત કરી, એણે સિદ્ધાંતની વાત કરી, એણે અભ્યાસની વાત કરી, એણે અનુભવજન્યતાની વાત કરી, એણે સમાજની વાત કરી અને સમગ્ર સમાજ શા માટે એકત્ર રહે છે એની પણ વાત ઇબ્ન ખલ્દૂને કરી. એટલે કે ઇબ્ન ખલ્દૂન પ્લેટો અને એરિસ્ટોટલ પછીના એક એવા તત્વજ્ઞાની હતા જેને સમાજ વિશે કન્સર્ન હતો.
સમાજ વિશે વિચાર કરતા હતા, સમાજ વિશે કંઈક કરવું, કંઈક વિચારવું, એનો એને ખ્યાલ હતો. ત્યાં જ પછી આવ્યા થોમસ હોબ્સ. એ બહુ જુદા જુદા વિચારો, જુઓ આપણે આ બધા વિચારો જોઈએ તો આપણને ખૂબ મજા આવે. એ શું કહે છે કે માણસ એકલો છે, એકાકી છે, સદાય સતત કંઈક ને કંઈક સંઘર્ષમાં પડ્યો રહે છે. એની વાત એવી છે. પહેલાં એ શું કહ્યું, રાજ્ય મહત્ત્વનું છે, વ્યક્તિ નહીં. ઇબ્ન ખલ્દુને એવું કહ્યું કે સમાજમાં એકાત્મતા છે કારણ કે જનરલાઇઝડ ગોલ છે, એવી એણે વાત કરી. જ્યારે થોમસ હોબ્સ કહે છે કે ના, માણસ એકલો છે, લાચાર છે, એ ધીમે 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 કામ કરે છે, પરંતુ બધા જુદા જુદા એમાં એ સતત સંઘર્ષ કરતો રહે છે, એવી થોમસ હોબ્સે વાત કરી. અને એ માણસ એવા હતા કે એણે એવું કહ્યું કે માણસ સંઘર્ષમાં જીવે છે. અને તેમના મતે સરકાર માનવ સ્વભાવને કારણે, આ પહેલી વાત આવી, વિચાર કરો થોમસ હોબ્સ, કે સામાજિક કરાર આધારિત સમાજ છે. તમે જુઓ 3 મત પેદા થયા. એક, માનવ સ્વભાવને કારણે સમાજ છે. બીજું, બધાના ધ્યેય એક જ છે, માટે સમાજ ઉદ્ભવ્યો. અને આણે કહ્યું કે સમાજ કરાર આધારિત છે. આ લોકોએ માત્ર ચર્ચાઓ કરી છે. એ લોકોએ સોશિયોલોજીના બેનર નીચે, સોશિયોલોજીના ડિસિપ્લિન નીચે એણે લખ્યું નથી. આ બધા જ લોકોએ પોતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પરંતુ દરેકને સમાજ વિશે કન્સર્ન હતો. આ સમાજ કેવી રીતે ઉદ્ભવ્યો, આ સમાજ કઈ રીતે આગળ વધ્યો, આ સમાજના ઉદ્ભવના તબક્કા કયા કયા છે, વિકાસના તબક્કા કયા કયા છે, એની ચર્ચા આ લોકોએ કરી છે. ત્યારબાદ રૂસો, આ આધુનિક સમાજ, આધુનિક માનવતાવાદ, આધુનિક હ્યુમન રાઇટ્સ, આ બધાનો તત્વો રૂસોમાં પડેલા છે. રૂસો એવું કહે છે કે સમાજ જીવનમાં અનેક વિરોધાભાસો છે. તમે અત્યારે પણ જુઓ છો કે દરેક સમાજમાં આપણે સત્ય 100% બોલીએ, પણ જ્યારે એ સત્ય આપણને તકલીફ કરે એવું હોય ત્યારે આપણે મૂંગા રહેવાનો પણ વિચાર કરીએ. એટલે રૂસો એવું કહે છે કે તમામ પ્રકારના વિરોધાભાસો વચ્ચે પણ સામાજિક જીવનનો ઉદ્ભવ છે. દરેકને જીવવું છે, દરેકને વિકાસ પામવું છે, દરેકને આગળ વધવું છે. અને એટલા જ માટે એણે એવું કહ્યું કે અનેકવિધ વિરોધાભાસોને કારણે આ સામાજિક જીવનનો ઉદ્ભવ થયો છે. વ્યક્તિ એને સ્વતંત્રતા પ્રાપ્ત થાય એના માટે એણે વિચારો વ્યક્ત કર્યા. જો યાદ રાખો, પ્લેટો એવું કહે છે કે રાજ્ય મહત્ત્વનું, રૂસો એવું કહે છે વ્યક્તિ મહત્ત્વની. રૂસોને માટે વ્યક્તિ મહત્ત્વની છે. રૂસો એવું કહે છે કે દરેક માણસ સ્વતંત્ર છે અને એને સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ. ત્યાર પછી જુઓ કે કાયદાકીય સત્તા એ માણસની સત્તા બને એવું કહે છે. તમે વિચાર કરો કે દુનિયાના તમામ બંધારણમાં માણસને અધિકાર આપવામાં આવ્યો છે, નાગરિકને અધિકાર આપવામાં આવ્યો છે, અને એ અધિકારો દ્વારા માનવની સત્તા ચાલી રહી છે. એટલે માણસ, આ કાયદો ઘડે છે કોણ? માણસ ઘડે છે. કાયદો કરે છે કોણ? તો એ ઘડે છે. અને એને કારણે ખૂબ સ્વાભાવિક રીતે કાયદાકીય સત્તા એ ધીમે 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 એ સત્તા વધતી જાય છે. કાયદો શેને માટે છે? કાયદો સમાજ જીવન સુવ્યવસ્થિત રીતે ચાલે, કાયદો સમાજ જીવન સરસ રીતે વ્યવસ્થિત રીતે પ્રગતિ કરે, એને માટેનો કાયદો છે. તમે વિચાર કરો કે ઓગસ્ટ કોમ્ટનો એક શબ્દ, સામાજિક પ્રગતિ અને સામાજિક વ્યવસ્થા, એ 2 શબ્દો આ બધાના તારણોમાંથી, આ બધા લોકોએ માખણ તારવ્યું છે, એમાંથી ધીમે ધીમે એમાંથી સમાજશાસ્ત્રના ઉદ્ભવનો એક મંડાણ થતું ગયું છે. અને એ મંડાણને આપણે જોતા હોઈએ ત્યારે રૂસોના વિચારો ખૂબ મહત્ત્વના છે. ત્યાર પછી તમે જુઓ જ્હોન લોક, આ બહુ મોટું નામ છે તત્વજ્ઞાનીઓમાં. અને એ તત્વજ્ઞાનીઓમાં એમણે કહ્યું કે હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ 1690, એમણે એક સરસ પ્રકારનો નિબંધ લખ્યો. શેનો નિબંધ હતો? માનવ માટેની સમજણ. આ માનવ કોણ, સમાજ કોણ, કઈ રીતે, એની વાત હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગમાં એમણે કરી. એમણે એવું કહ્યું કે વ્યક્તિના વિચાર એને થયેલ અનુભવ આધારિત છે. સ્વાભાવિક છે દોસ્તો, તમે ક્લાસમાં બેઠા હો, તમને કોઈ પ્રોફેસર આવીને અને વળે તો તમે એવું માનો કે પ્રોફેસરો સારા નથી હોતા. પણ તમને કોઈ પ્રોફેસરો પ્રેમથી બોલાવે તો તમે એમ કહો કે નહીં, પ્રાધ્યાપકો સારા હોય છે. એટલે કે વ્યક્તિનો વિચાર સતત અનુભવ આધારિત છે. અને એ અનુભવ આધારિત વિચાર એ જ વ્યક્તિને આગળ વધવા માટેનું ભાથું પણ આપે છે. કોઈ પણ સંજોગોની અંદર અનુભવ આધારિત ભાથું એ બહુ કામનું હોય છે. અને એમણે વાત કરી કે પરસ્પર કરારમાંથી રાજ્યનો ઉદ્ભવ થયો. દોસ્તો,
આ બધા લોકોએ રાજ્યની વાત કરી, સમાજની વાત કરી, વ્યક્તિની વાત કરી. એ જ પછી જોઈએ એમણે જ આગળ કહ્યું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાથી માહિતી એકત્ર થાય છે. કયા પ્રકારની માહિતી? તમે જુઓ, નિરીક્ષણ, પરીક્ષણ, ચકાસણી, તુલના, આ 4 તત્વો ઓગસ્ટ કોમ્ટે આપ્યા. આ 4 બાબતની વાત ઓગસ્ટ કોમ્ટે કરી. ઓગસ્ટ કોમ્ટે મેથોડોલોજીની વાત કરી, એમણે લખી નથી, અલગ રીતે લખી નથી જેવી રીતે દુર્ખેમે લખી, પરંતુ કોમ્ટે જે વાત કરી એ વાત આ પણ કહે છે. આના પહેલાં એમણે એવું કહ્યું કે ઇબ્ન ખલ્દુને એવું કહ્યું કે અનુભવજન્ય સંશોધન, અને જ્હોન લોક એવું કહે છે કે કાળજીપૂર્વકનું નિરીક્ષણ, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નિરીક્ષણ જરૂરી. બીજું એણે કહ્યું કાળજીપૂર્વકનું, એટલે એમને એમ નહીં કે બાગમાં નીકળ્યા અને જુદા જુદા પ્રકારના ફૂલો છે, પણ એ ફૂલો કયા છે, ક્યારે ઉગે છે, કેવી સુગંધ આવે છે, એ ફૂલનો ઉપયોગ શું છે, એ ફૂલ કઈ રીતે માનવજાત માટે કામ લાગે છે, એ ફૂલ વાતાવરણને કેવી રીતે સરસ બનાવે છે. એટલે કે કાળજીપૂર્વકનું નિરીક્ષણ અને વિશ્લેષણ એ જ માનવને જ્ઞાન તરફ દોરે છે. એ જ આ પહેલાં એક જ્હોન લોક એ પહેલાં એ છે કે જેણે એવું કહ્યું કે શિક્ષણ સામાજિકરણની પ્રક્રિયા કરે છે. અલબત્ત શિક્ષણ કાયમ સામાજિકરણની પ્રક્રિયા કરે છે, પણ આ એક જ એવા હતા કે જે પહેલાં બોલ્યા. સવાલ એવો છે કે સમાજ તો સદીઓથી ચાલે છે, કદાચ આપણને ખબર નથી કે કેટલી સંસ્કૃતિઓ નષ્ટ થઈ શકી. કચ્છને કારણે આપણને ખબર પડી કે સમગ્ર સંસ્કૃતિ નષ્ટ કેવી રીતે થઈ જાય. તો આ પૃથ્વી તો અનેક વખત ભૂતલમાં જતી રહી, સમુદ્રમાં જતી રહી, ધરતીકંપો આવ્યા, ખલાસ થઈ ગયા, અને ફરીથી પાછો ઉદ્ભવ થયો. શિક્ષણને એમણે સામાજિકરણની પ્રક્રિયા કહી. સાથે સાથે એમણે કહ્યું કે મા બાપ સંતાનને તૈયાર કરે છે, જે આજે પણ છે કે મા બાપ દ્વારા જ આપણે બધા તૈયાર થયા હોઈએ છીએ. અધિકાર અને ફરજ એ પણ મા બાપ જ સમજાવે છે. તમે વિચાર કરો કે નૈતિકતા, કયું સારું કયું ખોટું, કયું સાચું કયું બરાબર નહીં, એ બધું કોણ કહે છે આપણને? સાવ નાનકડા હોઈએ ત્યારે મંદિરમાં મમ્મીની આંગળી પકડીને ગયા હોઈએ અને મંદિરમાં પ્રસાદ ચડાવેલી વાત ખાઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે મા એવું શીખવાડે છે કે ના બેટા, આ ના લેવાય. એટલે ત્યાંથી સામાજિકરણની પ્રક્રિયા શરૂ થાય છે. એમણે એની વાત કરી. બહુ જ વ્યવસ્થિત વાત જ્હોન લોકે કરી છે કે શારીરિક અને માનસિક સ્વસ્થતા જ્ઞાન પ્રાપ્તિ તરફ પ્રયાણ કરાવે છે. મિત્રો, આપણે બધા માનસિક સ્વસ્થતાની ચર્ચા કરીએ છીએ, પણ શારીરિક સ્વસ્થતાની ચર્ચા કરતા નથી. 1632માં એ તત્વજ્ઞાનીએ એની વાત કરી કે જ્ઞાનના વિકાસ માટે શારીરિક અને માનસિક બંને પ્રકારની સ્વસ્થતા જરૂરી છે. આના વગર કોઈ પણ વિકાસ થઈ શકે નહીં, અને એ વિકાસ પામવાનો પ્રયાસ એ જ સમાજને વિકસિત બનાવી શકે. હવે જુઓ, વિકો એ પહેલાં એવા તત્વજ્ઞાની છે કે એમણે કહ્યું કે ડાયનેમિસિઝમ એટલે કે માનવ સ્વભાવમાં અને સમાજમાં બંનેમાં લચીલાપણું છે. તમે જુઓ, આપણે રોજ સવારે ઉઠીએ છીએ, આપણી પાસે કેટલા બધા આઈડેન્ટિટી કાર્ડ છે કે મારું નામ આમ્રપાલી, હું ફલાણા કુટુંબની, હું ફલાણી જ્ઞાતિની, મારો ધર્મ આ, હું ભારતની નાગરિક, હું સ્ત્રી, હું પ્રોફેસર. આપણી પાસે ઘણા બધા આઈડેન્ટિટી કાર્ડ આપણા ખિસ્સામાં હોય છે. જ્યારે જે જરૂર પડે છે એ આઈડેન્ટિટી કાર્ડ કાઢીને આપણે વાપરીએ છીએ. એટલે માનવ સ્વભાવમાં લચીલાપણું છે. તમે પિક્ચર જોવા જાઓ અને તમારી પાસે કાર્ડ લઈ જાઓ કે હું પ્રોફેસર છું, તો કે પિક્ચરવાળા તમને થિયેટરવાળા આગળ ના બેસાડે, પરંતુ ક્યાંક સરસ મજાનું સંમેલન ચાલતું હોય અને એક પ્રોફેસર ત્યાં જાય તો સ્વાભાવિક રીતે એને આગળ બેસવા માટે લઈ જાય. એટલે માનવ સ્વભાવમાં લચીલાપણું છે, અને એવું જ સમાજમાં પણ લચીલાપણું છે, એવું એમણે વાત કરી. સાથે સાથે વિકોએ તુલનાત્મક ઇતિહાસની વાત કરી. તમે જુઓ, આ દરેક જણ તુલનાત્મક અભ્યાસની ચર્ચા કરે છે. એટલે કદી પણ હવામાં ચર્ચા કરવાની નથી, પરંતુ ઇતિહાસને તુલનાત્મક રીતે જુએ છે. સાથે સાથે એ એવી પણ વાત કરે છે કે સમાજ જ છે એમાં પરિવર્તન આવે છે એ સાયક્લિકલ છે, એટલે ચક્રાત્મક છે. આજે આ અને કાલે ફરીથી, એમ ધીમે 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 એનો બદલાવ આવતો જાય છે. એ બદલાવ જ્યારે આવતો જાય છે તે વખતે એ ચક્રાત્મક પરિસ્થિતિ, એટલે આજે જે જોવા મળે છે એ વર્ષો પછી ફરીથી જોવા મળે છે. એટલે એમાં સાયક્લિકલ ચેન્જ જોવા મળે છે. સાથે સાથે સંસ્કૃતિ અને સમાજ એ તબક્કાવાર વિકાસ પામે છે. તમે જાણો છો, એક જ દિવસમાં કદી પણ આંદોલન ઊભું થઈ શકે નહીં.
એ તબક્કાવાર ધીમે 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 એની અન્ડરસ્ટેન્ડિંગ વધતી જાય છે, એની માહિતી વધતી જાય છે, અને માહિતી અને અન્ડરસ્ટેન્ડિંગમાંથી વિશ્લેષણ વધતું જાય છે. માણસ ભવિષ્ય માટે વિચારતો જાય છે, અને ધીમે 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 એનો વિકાસ થતો જાય છે. એટલે એણે કહ્યું કે સંસ્કૃતિ અને સમાજ તબક્કાવાર વિકાસ પામે છે. આ જ એના વિચાર કોમ્ટ, માર્ક્સ અને સ્પેન્સરે સ્વીકાર્યા છે. આણે પહેલી વાત કરી કે સામાજિક ક્રિયા દ્વારા ઇતિહાસ ઘડાય છે. કોઈ પણ દિવસ સૂતેલા માણસોથી જે માત્ર એક ખૂણામાં પડ્યા રહે છે એનાથી ઇતિહાસ બનતો નથી. માત્ર ક્રિયાથી ઇતિહાસ બને છે, અને એ સામાજિક ક્રિયા ઇતિહાસ ઘડે છે. એમણે એની સાથે સાથે ધર્મ અને લગ્ન અને રાજ્ય અંગેના પણ વિચારો પ્રસ્તુત કર્યા. સાથે સાથે હવે જોઈએ મોન્ટેસ્ક્યુ, 1689થી 1755, આધુનિક સમાજશાસ્ત્રના પ્રસ્થાપક એમને માનવામાં આવે છે. એમણે સમાજને પૂર્ણતયા વ્યાખ્યા નથી આપી, પરંતુ એમણે ચર્ચા શરૂ કરી છે, અને એ ચર્ચા જે એમણે શરૂ કરી છે એમણે તરત જ એવું કહ્યું કે સમાજ સુગ્રથિત વ્યવસ્થા છે. દોસ્તો, આ સુગ્રથન શબ્દ આપણે સહેજ બરાબર જોઈ લઈએ. સુગ્રથન એટલે એકબીજા સાથે કનેક્ટેડ, એકબીજા સાથે જોડાયેલું અને એકબીજાને અસર કરતું. તમે જુઓ, એક ચેન હોય આખી, એમાં એક કડી નબળી હોય ને તો ચેન તૂટી જાય. એવી રીતે આખી જે ચેન હોય એ કનેક્ટેડ હોય છે. તમે કોઈને ચેનમાં એવું ના કહી શકો આનો પહેલો નંબર, કારણ કે ચેન ગોળ છે, અને ગોળ છે સાથે કનેક્ટેડ છે. એને કારણે એ એક જ છે, તમે ગમે ત્યાંથી તોડો તો એ તૂટવાની. એવી રીતે સમાજ સુગ્રથિત છે. એટલે કુટુંબ તૂટે તો સમાજ તૂટે, ધર્મ તૂટે તો સમાજ તૂટે, રાજ્ય તૂટે તો સમાજ તૂટે, આર્થિક વ્યવસ્થા ના હોય તો પણ સમાજ તૂટે, અને શાળા ના હોય તો આને માટે માણસે તૈયાર ના કરાય. સુગ્રથન એટલે આ એકને અસર કરે તો બધાને અસર કરે, અને પરસ્પર અસર કરે માટે એ સુગ્રથિત છે, પરસ્પર આધારિત છે. એના વિચાર મોન્ટેસ્ક્યુઓએ જે કર્યા, એણે એવું કહ્યું કે માનવ વર્તન, તમે વિચાર કરો, આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ તો એસ્કિમો પ્રદેશમાં રહેતા માણસો અને રાજસ્થાનના રણમાં રહેતા માણસો સરખા હોઈ શકે? મોન્ટેસ્ક્યુએ વાત કરી કે બૌદ્ધિક અને કુદરતી આજુબાજુની પરિસ્થિતિ ઉપર માનવ વર્તન આધારિત છે. એટલે કે જે કંઈક વર્તન છે, એક પહેલું કુદરત, ભૌગોલિક પરિસ્થિતિ. અત્યારે જુઓ, આટલો બધો વરસાદ પડે છે, લોકો આંદોલનમાં આવે છે, છત્રી લઈને આવે છે, અથવા તો પ્લાસ્ટિક લઈને આવે છે, એટલે કંઈક વ્યવસ્થા કરે છે. અને નહીં તો કેટલાક ખુલ્લા આકાશ નીચે ઊભા છે, પરંતુ ધોધમાર વરસાદ પડે, વાવાઝોડું આવે તો સ્વાભાવિક રીતે થોડોક લોકોનો જોશ ઓછો થાય. એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ ઉપર અને માનવની બૌદ્ધિક ક્ષમતા ઉપર માનવ વર્તનનો આધાર રહે છે, એવું મોન્ટેસ્ક્યુએ કહ્યું. સાથે સાથે એમણે સામાજિક પરિબળો, કાયદાકીય જોગવાઈઓ, આ બધાની પણ ચર્ચા કરી. તમે વિચાર કરો કે એમણે સ્પિરિટ ઓફ લો 1748માં, એટલે કે રાજ્ય વિશે, કાયદા વિશે કેટલા બધા વર્ષોથી, કેટલા બધા સદીઓથી વિચારી છે. એમણે પહેલું પુસ્તક લખ્યું 1748માં, સ્પિરિટ ઓફ લો. એટલે કે કાયદો એટલે શું, કાયદાનો ખરેખર સાર શું, એસેન્સ શું. કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી, એવી વાત એમણે કરી હતી. આ મોન્ટેસ્ક્યુ. પછી આવ્યા આપણા સેન્ટ સાયમન, કે જેને વિશે તમે જાણો છો. તમને બધા લોકો જ્યારે ઓગસ્ટ કોમ્ટની વાત કરે ત્યારે સેન્ટ સાયમનની અચૂક વાત કરે. એ સેન્ટ સાયમન હવે દેખાશે કે આટલા બધા લોકો એકસાથે ધીમે 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 એમાં કંઈક ને કંઈક પોતાનો ફાળો આપતા ગયા, અને સમાજશાસ્ત્રનો પાયો નંખાયો. એક ચોક્કસ પ્રકારની પાર્શ્વભૂમિકા તૈયાર થઈ, અને એ પાર્શ્વભૂમિકામાંથી ઊભા થયા સેન્ટ સાયમન. એણે પણ સમાજને સાવયવી, યાદ રાખો, તમામ પહેલાંના જેટલા ફિલોસોફર્સ છે એ બધા સમાજને સાવયવી તરીકે અને સુગ્રથિત એકમ તરીકે રજૂ કરે છે. એ ચોક્કસ પ્રમાણે જોવા મળે છે. અને સેન્ટ સાયમનમાંથી જ કોમ્ટનો પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદ અને માર્ક્સનો સમાજવાદ, બંનેનો ઉદ્ભવ સેન્ટ સાયમનના વિચારોમાંથી થયો. આના પહેલાં જ્યારે એવું કહ્યું કે અનેક પ્રકારના વિરોધાભાસો છતાં સમાજનો ઉદ્ભવ થાય છે, એ જ વાત આમાં જોવા મળી કે સેન્ટ સાયમનના વિચારોમાંથી કોમ્ટ અને માર્ક્સ બંનેને વિચારોનું ભાથું મળ્યું. તમે વિચાર કરો કે વિરોધાભાસો પણ અને મદદરૂપ થતા હોય છે. એમણે વર્ગ અને મિલકતના વિચારો કહ્યા. વર્ગ એટલે શું, મિલકત એટલે શું, અને એમાંથી સમાજવાદનો ઉભા થયો.
એણે જે સામાજિક વ્યવસ્થાની ચર્ચા કરી એમાંથી કોમ્ટનો પ્રત્યક્ષવાદ આવ્યો. એટલે કે આ બધા જે વિચારો છે એ વિચારો ધીમે ધીમે ભાથું પૂરું પાડતા જાય છે અને એનો વિજ્ઞાનનો વિકાસ એ સમાજના વિકાસ પર દોસ્તો પરસ્પર આધારિત છે. વિજ્ઞાનનો વિકાસ થાય તો સમાજનો વિકાસ, સમાજનો વિકાસ થાય તો વિજ્ઞાનનો વિકાસ. કારણ કે વિજ્ઞાન હોય પણ અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકો ના હોય, તો વિક્રમ સારાભાઈ ના હોય, તો આ સેટેલાઇટની ક્રાંતિ જ ના થાય. મિત્રો, જ્યારે પણ તમને કોઈ એમ કે ગુજરાતીઓનો શું ફાળો, યાદ રાખજો, આપણે પૂરા પાડ્યા છે મેન ઓફ ધ મિલેનિયમ મહાત્મા ગાંધી, આપણે પૂરા પાડ્યા છે સરદાર પટેલ, જેને સમગ્ર ભારતને એક બનાવ્યું છે, સુગ્રથિત બનાવ્યું છે, અને આપણે સેટેલાઇટના જનક શ્રી વિક્રમ સારાભાઈ એ પણ ગુજરાતે પ્રોવાઈડ કર્યા છે. એટલે કે આપણે જે કંઈક કરીએ છીએ એ આપણી બૌદ્ધિક કક્ષા, આપણી સામાજિક વ્યવસ્થા એની પર આધારિત છે. આમણે વાત કરી સોશિયલ ફિઝિક્સ અને સોશિયલ ફિઝિયોલોજી. પહેલાં બોમ્બે યુનિવર્સિટીમાં સોશિયલ બાયોલોજી શીખવાડાતી હતી. આપણે હોય ને બાયોલોજી, MBBSમાં લોકોને ભણાવે, એ બાયોલોજીને સોશિયલ બાયોલોજી કહેતા હતા. અને મુંબઈ યુનિવર્સિટીમાં એક પેપર હતું, એની વાત સેન્ટ સાયમને કરી છે. એણે સોશિયલ ફિઝિયોલોજીની વાત કરી, એણે સોશિયલ ફિઝિક્સની વાત કરી, અને મિત્રો એણે ઉદ્યોગોનો વાત કર્યો. કારણ કે ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ચૂકેલી, એટલે એણે ઉદ્યોગોને પણ વાત કરી. એટલે કોઈ પણ તત્વજ્ઞાની વર્તમાનને જો ના જુએ તો એ ચાલે નહીં. એટલે તમે જુઓ કે આપણે કેટલા બધા વૈજ્ઞાનિકોને, કેટલા બધા લોકોનો ફાળો જોયો, અને એ ફાળા પર આધારિત છે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ આ બધા પર આધારિત છે, અને એ બધા પર જે આધારિત છે એ સોશિયોલોજી. હવે હું ભાઈ આનંદ આચાર્યને વિનંતી કરું કે તેઓ મેક્સ વેબરની સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપણને સમજાવે. કારણ કે અલ્ટિમેટલી કોઈ પણ શાસ્ત્રને સમજવા માટે એની વ્યાખ્યા એ ખૂબ જરૂરી છે, અને વ્યાખ્યા સમજો તો બાકીનું બધું સમજાતું જાય. આનંદભાઈને વિનંતી કરું કે તેઓ હવે આપણી સાથે ચર્ચા કરે. સમાજશાસ્ત્રના જે ઉદ્ભવ પહેલાંની આખી પરિસ્થિતિ આમ્રપાલીબેને ખૂબ સરસ રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કરી. અને આખો એક ઉદ્ભવ એટલે માત્ર 150 વર્ષનો ઇતિહાસ એ ત્યારથી જ માત્ર સમાજમાં વૈજ્ઞાનિક ચિંતન શરૂ થયું. અલબત્ત એના મૂળ છે એ ખૂબ ઊંડા છે. ઈસવીસન પૂર્વે પ્લેટો અને એરિસ્ટોટલ જ્યારથી વાત કરતા હોય, અને ત્યારથી આખી યાત્રા આપણે જોઈ કે એના જે રૂટ્સ જે નખાયા છે કેટલા પાવરફુલ છે, અને કેટલા બધા લોકોએ સમાજ માટે અને સમાજના ચિંતન વિશે એને રજૂઆત કરી છે. અગત્યની બાબત, મહત્ત્વનો મુદ્દો એ થાય છે કે હમણાં જ બેને વાત કરી એમ કે ક્યાંક કોઈકે કહ્યું કે સમાજ મહત્ત્વનો છે, કોઈ એમ કહે છે કે રાજ્ય મહત્ત્વનું છે, તો કોઈ એમ કહે છે કે વ્યક્તિ મહત્ત્વની છે. ત્રણમાંથી ક્યાંક ને ક્યાંક આ ચર્ચામાં ઓવરઓલ એક ચિંતન આપણને દેખાય છે. બેને વાત કરી ઇબ્ન ખલ્દુનની, કે જેણે 500 વર્ષ પહેલાં સમાજ વિશે વિચાર્યું. ઇબ્ન ખલ્દુને પેલી રખડતી ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો, અને ત્યારે એણે એવું વિચાર્યું કે ભાઈ આ એક જે રખડતી ટોળીઓ અને સ્થાયી ટોળીઓ વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે, એ સંઘર્ષમાંથી જ એક પરિવર્તનની પ્રક્રિયા છે એ ઊભી થાય છે, અને સંઘર્ષ જ પરિવર્તનનું મહત્ત્વનું કારણ હોય એવું દેખાય છે. એટલે તમે જુઓ કે સામાજિક પરિવર્તનની વાત આપણે જ્યારે સમાજશાસ્ત્રમાં શીખવીએ છીએ, પણ એ વાત 500 વર્ષ પહેલાં ઇબ્ન ખલ્દુને કીધી હોય એવું આપણને જોવા મળે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધાના પરિપાક રૂપે અહીંયા જ્યારે 1798માં આપણા જે સમાજશાસ્ત્રના આદ્ય પિતા એવા ઓગસ્ટ કોમ્ટનો જન્મ થયો, અને એમણે ફ્રાન્સની ક્રાંતિ પછી જે આખી અરાજકતા જોઈ, ફ્રાન્સની ક્રાંતિ પછી જે અવ્યવસ્થા જોઈ, અને ત્યાર પછી એમને એમ લાગ્યું કે સમાજ વિશેનું એક વૈજ્ઞાનિક ચિંતન છે એ રજૂ થવું જોઈએ. કોમ્ટની એક આખી વાત હમણાં જ જે આગળના ચિંતકની વાત બેને આપની સમક્ષ રજૂ કરી કે સેન્ટ સાયમન એક ફિલોસોફર અને જે સમાજ માટે વૈજ્ઞાનિક રીતે ચિંતન છે એ કરતા હતા, એની સાથેની મિત્રતા, એ મિત્રતાને કારણે કોમ્ટના બધા જ સિદ્ધાંતો એના ઉપર એમની આખી વિચારસરણીનો પ્રભાવ છે એ જોવા મળે છે. બંને સેન્ટ સાયમન અને કોમ્ટ બહુ સારા મિત્રો હતા. 6 વર્ષ સુધી એ બંનેની મિત્રતા ટકી છે. અને ઇન્ડસ્ટ્રી નામનું એક સામયિક છે, એ ઇન્ડસ્ટ્રી નામનું સામયિકનું સંપાદન કાર્ય આ બંને મિત્રો સાથે કરતા હતા. અને ત્યાર પછી કોમ્ટે જે પોઝિટિવ ફિલોસોફી લખી 1830થી 1842, અને એ દરમિયાન કોમ્ટ જે પણ વાત કરતા હતા એની અંદર એણે સોશિયોલોજીની એક સમાજની એક વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની આખી વિચારસરણી ત્યાં રજૂ કરી. એક પ્રત્યક્ષવાદી ચિંતનની જે વાત છે એ પ્રત્યક્ષવાદી ચિંતન કોમ્ટે રજૂ કર્યું હોય એવું આપણને જોવા મળે છે.
એટલે કોમ્તનું પ્રત્યક્ષવાદી ચિંતન એ શું છે? ઓવરઓલ એ સમાજશાસ્ત્રને જે સોશિયલ ફિઝિક્સ કીધું છે, સામાજિક ભૌતિકશાસ્ત્ર એવું જે નામ અપાયું છે, એ સામાજિક ભૌતિકશાસ્ત્ર એમણે 4 ભાગ સુધી પોઝિટિવ ફિલોસોફીમાં સમાજના જે ઘટનાઓના અભ્યાસ કરવાની જે વાત હતી, એ 6 ભાગમાંથી 4 ભાગ સુધી કોમ્ત એ સમાજશાસ્ત્રને સોશિયલ ફિઝિક્સ જ કહે છે. પણ પછી એને એમ લાગ્યું કે ના, આનું નામ કંઈક બદલવું જોઈએ. આ નામ અને જે ઘટનાઓનો અભ્યાસ થાય છે એ કંઈ મેચ થતું નથી. અને ત્યાર પછી એમને એક એવો શબ્દ મળ્યો કે સમાજશાસ્ત્ર એવું નામ આપે તો સારું. પ્રત્યક્ષવાદી જે ચિંતન કોમ્તે રજૂ કર્યું એની અંદર જ એમણે આખી પદ્ધતિ છે એ આપી. કારણ કે ફિઝિક્સના માણસના ગણિતશાસ્ત્ર ખૂબ નાનપણથી માસ્ટરી હતી, એટલે સાયન્સ એક સાયન્ટિફિક દૃષ્ટિકોણ એમનામાં પહેલેથી જ હતો, નાનપણથી જ હતો. અને એમણે જે ગણિતશાસ્ત્રની ને એની ઉપરના જે વ્યાખ્યાનો આપ્યા પછી જે શરૂઆત કરી, એમાં એમણે કીધું કે પ્રત્યક્ષવાદી ચિંતન એટલે એવું ચિંતન કે જેમ તમે કુદરતી ઘટનાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકો છો, જેમ તમે નૈસર્ગિક ઘટનાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકો છો, બસ એવી જ રીતે તમે સમાજની ઘટનાઓનો પણ અભ્યાસ છે એ કરી શકો. પ્રત્યક્ષવાદી ચિંતન અથવા પ્રત્યક્ષવાદ એને જો સમજાવવો હોય તો આટલું જ કહી શકાય કે કુદરતી ઘટનાઓની જેમ તમે સામાજિક ઘટનાઓને સમજાવી શકો. અલબત્ત ત્યાર પછી ઘણા બધા મતભેદો થયા છે કે ભાઈ કુદરતી ઘટનાઓને જેમ સમજી શકાય છે એવી જ રીતે તમે સામાજિક ઘટનાઓને સમજી શકો નહીં. કારણ કે સમાજ શાસ્ત્રનું જે દ્રષ્ટિબિંદુ છે, સમાજશાસ્ત્રનું જે વિષય વસ્તુ છે એ ઓવરઓલ માનવ છે, જીવતી જાગતી વ્યક્તિ છે, અને એ વ્યક્તિઓનો બનેલો સમૂહ છે. એટલે એ સમૂહનો જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે તમે જેમ કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરો એવી રીતે ન થઈ શકે. એની અંદરની કેટલીક પદ્ધતિઓ છે, એની અંદરની જે કેટલીક બાબતો છે એ જુદી પડે છે એનાથી. એટલે એ મતભેદ ત્યારથી શરૂ થયો, પણ કોમ્તે આ રૂટ્સ એ નાખ્યા, એ મૂળ છે એ આપ્યા. અલબત્ત કોમ્તે જે આખી વાત કરી, કોમ્તે જે આખી રજૂઆત સમાજશાસ્ત્રને સમજાવવા માટેની વાત કરી, 3 સ્તરનો નિયમ હોય કે વિજ્ઞાનોનું વર્ગીકરણ હોય, તો આ બધાની અંદર કોમ્ત પોતે સામાજિક ઘટનાઓને સમજવા માટેનો પ્રયાસ છે કરતા હોય એવું આપણને દેખાય છે. પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓનો મત એવો રહ્યો છે કે કોમ્તેનું જો મહત્વનું કોઈ કોન્ટ્રીબ્યુશન હોય સમાજશાસ્ત્રમાં તો એ માત્ર એમણે નામ આપ્યું. એણે પદ્ધતિશાસ્ત્ર જો આપ્યું હોત, હમણાં જ બેને આપણને વાત કરી કે જો એમણે પદ્ધતિશાસ્ત્ર આપણને આપ્યું હોત, કારણ કે પ્રત્યક્ષવાદમાં એમણે નિરીક્ષણ, પ્રયોગ, તુલના અને ઐતિહાસિક પદ્ધતિ આ 4 પદ્ધતિઓની વાત કરી, પણ એના આધારિત બીજી કોઈ વાત આગળ આપણને દેખાતી નથી. અને કોમ્ત પાછા પોતાના વિચારોની અંદર સ્થિર પણ નથી જણાતા, કારણ કે પાછળથી જ એ આખા માનવતાવાદી ધર્મની અને માનવતાવાદી ધર્મના આધારિત પ્રત્યક્ષવાદની વાત આપણી સમક્ષ મૂકે છે, આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે અહીંયા બહુ સરસ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે માનવીના જે ચિંતનની અંદર જે ફેર આવતો હતો, જે પરિવર્તન આવતું હતું, એ આપણને અહીંયા દેખાય છે. તો પછી અહીંયા એ થાય કે સમાજશાસ્ત્ર 1838માં શરૂ થયું, નામ એનું આપ્યું. ત્યાર પછી તો ઘણા લાંબા સમય પછી સૌથી પહેલું સોશિયોલોજી યુનિવર્સિટીમાં ઇન્ટ્રોડ્યુસ થયું હોય તો એ 1892ની અંદર શિકાગોમાં થયું. અને એ શિકાગોની અંદર સ્કૂલ ઓફ શિકાગોમાં આખી શરૂઆત થઈ. યાદ રાખીએ કે મિત્રો, હાર્વર્ડ યુનિવર્સિટી 1930 સુધી સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે, એક સોશિયોલોજી તરીકે સ્વીકારવા તૈયાર નહોતું. એ પહેલાં 1892માં અહીંયા આગળ જે શિકાગોમાં જે સોશિયોલોજી જે ચાલુ થયું, સોશિયોલોજીની જે શરૂઆત થઈ, એ બહુ મહત્ત્વની પુરવાર એક ઘટના છે, પુરવાર થાય છે. તો અહીંયા કોમ્તનો સમયગાળો 1798થી 1857, ને ત્યાર પછી 1857થી જે દુર્ખીમ છે એ દુર્ખીમ સોશિયોલોજીની અંદર પ્રવેશ્યા. અને દુર્ખીમે જે એક આખું મેથોડોલોજી આપ્યું, અને દુર્ખીમે જે સામાજિક તથ્યોની વાત કરી કે જે સામાજિક તથ્યો છે એ વ્યક્તિના વર્તનને બાધ્ય છે. એટલે માત્ર વ્યક્તિનું વર્તન છે એમને ઘડાતું નથી, પણ વ્યક્તિના વર્તનને કંટ્રોલ કરવા માટે અથવા તો વ્યક્તિનું વર્તન છે એ નિયંત્રિત છે. ક્યારેક એમ થાય કે વ્યક્તિ કેમ આવું વર્તન કરતી હશે, અથવા તો આનું વર્તન શા માટે આવું હશે, તો એની માટે એની આજુબાજુના સામાજિક પરિબળોને સમજવા જોઈએ, એની આજુબાજુની જે આખી ઘટનાઓ છે એને સમજવી જોઈએ. એવી વાત દુર્ખીમે સૌથી પહેલાં આપણને આપી. અને એને આત્મહત્યાના સિદ્ધાંતની વાત કરી કે આત્મહત્યાના બનાવો જે દિન પ્રતિદિન વધતા હતા, તો શા માટે આત્મહત્યા છે એ વધતી જાય છે. દુર્ખીમ એ એક મહત્ત્વની કડી ત્યાં આગળ પુરવાર થાય છે. અને ત્રીજી એક મહત્ત્વની વાત છે કે દુર્ખીમે જે આખો ધર્મનો સિદ્ધાંત આપ્યો, અરુણટા આદિવાસીઓનો અભ્યાસ કરી અને આખી જે વાત કરી, તો એમણે સોશિયોલોજીકલ પર્સ્પેક્ટિવથી આખું જ આ સોશિયોલોજીની જે આખી જે મેથોડોલોજી જે આપવાની વાત છે, એને સમાજશાસ્ત્રને જે સમજાવવાની વાત છે, એ વાત દુર્ખીમ આપણને એની ચર્ચા છે એ કરતાં આપણને જોવા મળે છે. અને ત્યાર પછી જે આવે છે એ આપ સ્લાઇડ ઉપર જોઈ શકશો કે મેક્સ વેબરની જે સ્લાઇડ છે એ હમણાં આપને દેખાશે કે એમાં 1864થી 1920 સુધી છે એ એમણે વાત કરી સોશિયોલોજીની.
વેબર અને દુર્કીમ, વેબર ઉપર વર્તનવાદની અસર વધારે છે. અને ખાસ કરીને એમણે જે વાત કરી, કારણ કે એક વાત સોશિયોલોજીની અંદર જે પહેલાં કહેવામાં આવતી હતી કે સમાજ સમગ્ર એકમ છે અને આખી વ્યવસ્થા છે, વ્યવસ્થાની રીતે તમારે એનો અભ્યાસ છે એ કરવો જોઈએ, આ બધી વાત પહેલાં કહેવામાં આવતી હતી. પણ વેબરને એવું લાગ્યું કે સમાજ મહત્વનો છે, એ વાત બરાબર છે, પણ એની સાથે સાથે જે સૂક્ષ્મ બાબત છે જે છે એ ક્રિયા છે. સોશિયલ એક્શન થિયરી એણે આપી, સામાજિક ક્રિયાનો સિદ્ધાંત મેક્સ વેબરે આપ્યો. અને સામાજિક ક્રિયા એટલે કેવી ક્રિયા, એણે સમાજશાસ્ત્રની પરિભાષામાં જ આ વાત કરી છે. આપ વ્યાખ્યા વાંચો તો આપને સમજાશે કે એણે પોતે વાત કરી કે સામાજિક ક્રિયા એટલે એક એવી ક્રિયા કે જેમાં કર્તા છે એ કર્તાનું અર્થપૂર્ણ વર્તન હોય. એમણે વાત કરી કે સમાજશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે સામાજિક ક્રિયાની અર્થઘટનાત્મક સમજ મેળવવા પ્રયાસ કરે છે, જેથી કરીને સામાજિક ક્રિયાની ગતિવિધિ અને પરિણામો વિશે કારણાત્મક સ્પષ્ટીકરણ મેળવી શકાય. બહુ સરસ વાત વેબરે કરી. અને વેબર અહીંયા આગળ બહુ સરસ સમજાવે છે કે ક્રિયા એટલે શું, તો કર્તાનું અર્થપૂર્ણ વર્તન છે, માત્ર વર્તન નથી. માત્ર વર્તનનો અભ્યાસ તો સાયકોલોજીની અંદર પણ કરવામાં આવે છે, પણ એમ કીધું કે એની ઉપર જે પરિબળોની અસર જોવા મળે છે, એની ઉપર જે પરિબળોની આખી વાત જોવા મળે છે, એ સૌથી વધારે મહત્વનું પુરવાર છે એ થાય છે. એટલે સામાજિક ક્રિયાને સમજાવતા એણે કીધું કે સામાજિક ક્રિયા છે એ ભૂતકાળની ઘટનાઓથી પ્રભાવિત પણ હોઈ શકે અને ભવિષ્યના કોઈ વર્તન માટેની પણ એની ક્રિયા છે એ હોઈ શકે. સામાન્ય વરસાદ આવે અને કોઈ વ્યક્તિ છે માત્ર છત્રી ખોલે તો એ વરસાદ સામેની પ્રતિક્રિયા છે, પણ બે સાયકલ સવારો ભટકાય અથવા તો બે વ્યક્તિઓ સામસામી અથડાય અને એકબીજાની માફી માંગે અથવા તો કોઈ ગુસ્સે થઈને ગમે તેમ બોલે તો એ સોશિયલ એક્શન ત્યાં આગળ ઊભી થાય છે. એટલે અહીંયા આગળ વેબરે જે સામાજિક ક્રિયાની વાત કરી અને સામાજિક ક્રિયાના એને પ્રકારો આપ્યા કે સામાજિક ક્રિયા કેટલી રીતે પ્રભાવિત થઈ શકેલી હોય છે. એક તો એણે કીધું કે ભાવાત્મક હોય છે, વ્યક્તિનું કેટલુંક વર્તન છે એ ઘણીવાર ઇમોશનલ હોય છે. એની ઉપર જ્યારે લાગણીઓનો કાબુ નથી હોતો, ઘણી વખત એ લાગણીઓને આધારિત એ આખી ક્રિયા છે કરતો હોય છે. કેટલીક વખત સામાજિક ક્રિયા છે એ પ્રભાવાત્મક હોય છે અથવા તો પરંપરાત્મક હોય છે કે કેટલીક પરંપરા, કેટલાક રિવાજોની અસર છે એ વ્યક્તિ ઉપર હોય છે. તો આવા બધા જે કોન્સિક્વન્સીસ છે, આવા બધા જે બનાવો છે, આવી બધી જે ઘટનાઓ છે, એ ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનો પ્રયાસ છે એ સોશિયોલોજી કરે છે. માત્ર સમાજશાસ્ત્ર સમાજના સામાજિક સંબંધોનું ઝાડું છે. આગળની વ્યાખ્યા મેકાઈવરે આપી, રોબર્ટ મેકાઈવર, અને એને બહુ યંગ સોશિયોલોજિસ્ટ હતા અને યંગ સોશિયોલોજિસ્ટ તરીકે મેકાઈવરે જે આખી વાત કરી કે સમાજ શું છે અથવા સમાજશાસ્ત્ર શું છે, તો સમાજશાસ્ત્ર એટલે સામાજિક સંબંધોની વ્યવસ્થાને સમજાવનારું અભ્યાસ. સામાજિક સંબંધોનું ગુંફન છે, ઝાડું કીધું છે એને. અને સામાજિક સંબંધો ઊભા કેવી રીતે થાય છે, તો એની અંદર સૌથી વધારે મહત્વની વાત છે કે એની સામાજિક સંબંધો ઊભા થવામાં સામાજિક આંતરક્રિયા સૌથી વધારે મહત્વની છે. ઇન્ટરેક્શન, બે કે બેથી વધારે વ્યક્તિઓ જ્યારે સાથે મળી અને ક્રિયા પ્રતિક્રિયા કરે, એકબીજા સાથે વિચાર વિનિમય કરે, ત્યારે એક સામાજિક સંબંધોની ઢબ છે એ ઊભી થાય છે. અને આંતરક્રિયા એટલે સામાજિક સંબંધ એટલે એવું નથી કે માત્ર સારો સંબંધની જ વાત છે, પણ એ સંબંધ સંઘર્ષવાળો પણ હોઈ શકે, સહકારની ભાવનાવાળો પણ હોઈ શકે, સ્પર્ધાની ભાવનાવાળો પણ હોઈ શકે. આમાં સંબંધનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. એટલે એક ઝાડું છે કે વ્યક્તિ છે, કુટુંબમાં જન્મે છે, ત્યાં કોઈકનો દીકરો છે, કોઈકના પતિ તરીકે છે, કોઈકના ક્યાંક પ્રોફેસર તરીકે છે, કોઈકના વિદ્યાર્થી તરીકે છે, ક્યાંક મિત્ર તરીકે છે. એટલા બધા સંબંધોની ઝાડ એના સમગ્ર જીવન દરમિયાન રચાય છે કે એની અંદર એ આખું જીવન છે એનું પસાર થતું આપણને જોવા મળે છે. અને એ સંબંધોને સમજવાનું કાર્ય છે એ સોશિયોલોજી કરે છે. 1882થી 1970 સુધી મેકાઈવરે આપણને આ બહુ સરસ વાત સમજાવી. અને તમે જુઓ કે 1882 એટલે યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર પ્રવેશવું એ પહેલાં પણ કેટલા બધા કમ્પેરેટિવ સ્ટડીઝ અને કેટલી બધી વાત એ આપણને સમાજશાસ્ત્રના વ્યાખ્યામાં, સમાજશાસ્ત્રની વિભાવનામાં આપણને જોવા મળે છે. ગિન્સબર્ગ નામનો જે વિદ્વાન છે એણે પણ બહુ સરસ વાત કરી કે આંતરક્રિયા અને સમજવા માટે મથતું વિજ્ઞાન એ સમાજશાસ્ત્ર છે. જોન્સને બહુ સરસ વાત કરી કે સમાજશાસ્ત્ર એટલે શું, તો જોન્સન અહીંયા બહુ સરસ વાત કરી છે કે સામાજિક જૂથોનો અભ્યાસ કરનારું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. અને એ જૂથોનો અભ્યાસ કરે છે. આવા જૂથો એની અંદર છે આંતરિક સંગઠનના સ્વરૂપો, એને ટકાવી રાખતી તથા એમાં પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને પારસ્પરિક સંબંધોનો સમાજશાસ્ત્ર અભ્યાસ છે એ કરે છે. તો આવા બધા જ મુદ્દાઓ આપણે એની વ્યાખ્યાઓને ધ્યાનમાં રાખી અને સમાજશાસ્ત્રને જો સમજીએ
મને લાગે છે કે આપણી સમાજને જોવાની એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવાશે, સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ છે આપણે કરી શકીશું અને એને આધારે આપણે સમાજની જે કંઈ પણ વાસ્તવિક પરિસ્થિતિ છે એનો ચિતાર છે એ મેળવી શકીશું. આપ સૌએ અમને સાંભળ્યા એ બદલ આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર. એક સવાલ મને એ થાય છે કે પદ્ધતિસરનો અભ્યાસ જો આપણે વિદ્યાર્થીઓને સ્પષ્ટ કરી શકીએ, જે વ્યાખ્યામાં કહેવામાં આવ્યું કે સમાજશાસ્ત્ર એ પદ્ધતિસરનો અભ્યાસ કરે છે, તો આ પદ્ધતિસર શબ્દ એ કઈ રીતે આપણે સમજાવી શકીએ આપણે વિદ્યાર્થીઓને? આપણે દાખલા તરીકે ગાડી ચલાવવી હોય તો ગાડી આપણે ડાબી બાજુ ચલાવવાની એવો એક નિયમ છે, બરાબર? પદ્ધતિમાં દરેક વખતે કેટલાક નિયમો હોય. દાખલા તરીકે મેં એવું કહ્યું કે આર્મ ચેર સ્ટડી એટલે કે આરામ ખુરશીમાં બેસીને કરવામાં આવેલો અભ્યાસ. તો સમાજશાસ્ત્ર અનુભવજન્ય એમ્પિરિકલ સ્ટડીઝ કરે છે, એટલે સમાજશાસ્ત્ર ડેટા કલેક્ટ કરે છે. સમાજશાસ્ત્ર કાં તો ઇતિહાસમાંથી માહિતી મેળવે છે અને ઐતિહાસિક એની તુલનાત્મક ચર્ચા કરે છે. આ ઇતિહાસની માણસ પર અસર કેવી પડે છે એની પણ ચર્ચા આપણે આ જ ચર્ચા ત્રીજા એમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.